મિત્ર અને મારું નામ છે વિરાવંતી માતરમ। તો આજે આપણે રેસીપી બનાવીશું। રેસીપીમાં છે પલકનું શાક। તમે જોતા જાઓ અમે કેવી રીતે બનાવી। પાલક અને બટેકા ફ્રાય કરવા મૂક્યા છે અમે, તો જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો અતારું ચાલુ થઈ ગયું છે। અમે પાલકની સબ્જી બનાવીએ છીએ। આ છે મારો મોટો ભાઈ, એ ગ્રેવી કરે છે, તે ગ્રીની બનાવે છે। આ ટામેટાની પેસ્ટ, આ ડુંગળીની પેસ્ટ। પાલકની ગ્રેવી બની ગઈ છે તો દેખાડી દઈએ। તો હવે મારી માસી તેલમાં સબ્જી બનાવી રહી છે। તમે જોવો છો કેવી રીતના બનાવે છે। હવે જોઈ લો। તો સૌથી પહેલા ડુંગળીની પેસ્ટ છે, ડુંગળીની પેસ્ટ છે, આ ટામેટાની પેસ્ટ, આ ટામેટાની, આ ગ્રેવી પાલકની, આ પાલકની ગ્રેવી। હવે મારી માસી સબ્જી બનાવવાની શરૂઆત કરશે। તો પહેલા જોઈ લો પહેલા કયો મસાલો નાખશે। આવી ગયું છે। હવે આપણે ડુંગળીની પેસ્ટ નાખી દઈએ। ડુંગળીની પેસ્ટ નાખી દઈએ આપણે। તેલમાં સાતળી દઈએ। તેલમાં સાતળી દઈએ। થોડી હિંગ નાખીએ। હિંગ નાખી પછી આપણે હલાઈ દેવાનું છે થોડીક। થોડીક વાર આવી રીતે હલાવતું રહેવાનું છે। થોડીક વાર આવી રીતના હલાવતું રહેવાનું છે। બીજા બાદ બનાવી ટામેટાની પેસ્ટ નાખી દઈએ। એને થોડી વાર સાતળવા દઈએ। એને થોડીક વાર હલાવશે મારી માસી। હવે હું મારું ઘર દેખાડું ત્યાં લગી। આ મારું રસોડું છે મારા ઘરનું। આ છે બાથરૂમ, આ છે બહારનો અમારો અંદરનો રૂમ, આ છે આખો મોટો હોલ। અહીંયા છે સંડાસ, આ છે અમારી બેની સેટિંગ। અત્યારે આ છે અમારું મશીન અને આ છે અમારું ફર્યું, આ ઓટો અમારો, આ મિક્સર છે, પછી આ ચોકડી છે વાસણ ઘસવા માટેની। તો હવે આપણે જઈશું રસોડાની અંદર। શું કરી રહ્યા છે મારા માસી અંદર શાક બનાવતા હશે। આવી ગયા છે આપણે તો રસોડાની અંદર। હવે આ સ્વાદ અનુસાર મસાલા નાખી રહ્યા છે। પેલી નાખી છે હળદર, પછી નાખે છે મરચું, 3 ચમચી મરચું નાખીશું, 1 ચમચી ધાણા જીરું, પછી મીઠું, થોડો ગરમ મસાલો, પછી થોડું ખલાઈ દેવાનું છે। હવે નાખશે મારી માસી પાલકની ગ્રેવી।
પાલકની ગ્રેવી નાખી દીધી અંદર. આહ, પછી થોડું કલાઈ દેવાનું છે. આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. કમેન્ટમાં લખજો કેવી લાગી અમારી સબ્જી તમને. અને એની રેસીપી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય મિત્રો.